જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક ચર્ચા સ્વાસ્થ્ય સંબંધોનું ની રજૂઆત કરીશું. જેમ આપણા તન અને મનની તંદુરસ્તીનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે, એટલી જ જરૂરી છે આપણી આસપાસના આપણા સંબંધોની તંદુરસ્તી. એ સંબંધોની સ્વસ્થતા. જે રીતે આપણે શરીર અને મનને તંદુરસ્ત રાખવા સમય સમય પર તેની સ્વસ્થતાની દિશામાં પગલાં ભરીએ છીએ, એ જ રીતે આ સંબંધોનું સ્વાસ્થ્ય જાળવવા પણ સમય અનુસાર ચોક્કસ પગલાં ભરવા પડે. તો સંબંધ કોઈ પણ હોય એના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન દેવામાં આવે તો તેનું આયુષ્ય અને મજબૂતી વધી જાય છે અને સંબંધ કાયમી ટકાઉ બને છે. પરંતુ જ્યારે એની સ્વસ્થતા પ્રત્યે ઉપલક્ષ્ય સેવવામાં આવે ત્યારે એ સંબંધ ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે અને તકલાદી બની જાય છે. અને પછી તકલાદી થયેલા સંબંધને નાની સરખી તિરાડ પણ તોડી શકે છે. માટે જો આપણા સાચા સંબંધોને સાચવી રાખવા હોય, ગુમાવવા ન હોય, તો એના પ્રત્યે સજાગ થવું પડે અને એ સંબંધોની સ્વસ્થતાની દરકાર કરવી પડે. એ માટેના અમુક પરિબળો ખરેખર ધ્યાને રાખવા જેવા છે. પરિબળ 1, સમાન મહત્વ. સંબંધ કોઈ પણ હોય તેનું મહત્ત્વ બંને પક્ષે એક સરખું હોવું જોઈએ અને એ મહત્ત્વ મુજબ જે તે સંબંધને નિભાવવાની તૈયારી પણ બંને પક્ષની હોવી જોઈએ. એ સમજણપૂર્વક સ્વીકારવાથી સંબંધને સારી રીતે સાચવી શકાય છે. પરિબળ 2, સમાન અધિકાર. કોઈ પણ સંબંધમાં દરેકને પોતાનો વિચાર મૂકવાનો સમાન અધિકાર હોવો જોઈએ. વિચાર જુદા હોઈ શકે, મતભેદ હોઈ શકે, પરંતુ એકબીજાના વિચારનો આદર સાથેનો સ્વીકાર અને મતભેદ હોય ત્યાં સમજણપૂર્વક સમાધાનની ભાવના કેળવવાથી અંતે એ મતભેદ મનભેદ નથી બનતા. તો કોઈ પણ સંબંધમાં બંને પક્ષે એકબીજાના વ્યક્તિગત અધિકારોનો આદર કરવો જોઈએ. પરિબળ 3, કમજોર કાન. જો સાચા સંબંધને ગુમાવવો ન હોય તો કાન મજબૂત રાખવા પડે, કારણ કે મોટા ભાગે કાચા કાનના વ્યક્તિઓ અહીં તહીંની વાતો સાંભળી, બીજા ત્રીજાની વાતો સાંભળી, એ પ્રમાણે વિચારી, એ પ્રમાણે પોતાની અભિવ્યક્તિ કરે છે અને તેના કાચા કાનથી સાંભળેલી વાતો વિવાદ બને છે અને અંતે આવા કાચા કાનના વ્યક્તિઓ સારામાં સારો કે સાચામાં સાચો સંબંધ ગુમાવી દે છે. તો ક્યારેય કાચા કાનના ન બનવું. ઘણી વખત સાંભળેલી જોયેલી વાતો પણ ખોટી હોઈ શકે. આ જૂઠનો જમાનો છે, એટલે જૂઠને પણ સુંદર શણગાર સજાવીને પ્રસ્તુત કરવામાં આવે છે. માટે જો કાચા કાન રાખશો તો સાચા સંબંધ ગુમાવશો. પરિબળ 4, ક્રોધની કરવત. આ ક્રોધની કરવત ખૂબ ધારદાર હોય છે. તે ગમે એટલા મજબૂત સંબંધને કાપી શકે છે. ક્રોધની આ એક ક્ષણ માણસને સંપૂર્ણ રીતે બરબાદ કરવા કાફી છે. ગુસ્સાની એક ક્ષણ એ સ્નેહના 1000 સ્મરણો કરતાં મોટી થઈ જાય છે. વ્યક્તિ ગુસ્સામાં પોતાનો વિવેક ગુમાવી બેસે છે અને ન બોલવાનું બોલી જાય છે, ન કરવાનું કરી બેસે છે. ત્યારે લોહી પરસેવાથી સિંચેલા સાચા સંબંધો છૂટી જાય છે. અને એટલે જ આપણા વડવાઓ કહેતા કે બોલતા પહેલાં વિચારવું, કેમ કે થૂકેલું ગળાતું નથી અને શબ્દોના ઘા ક્યારેય રૂંઝાતા નથી. શબ્દો વડે જ્યારે સંબંધો ઉપર સવાલ ઊભા થાય છે કે શબ્દો થકી અંતરના ઓરડે ઉજરડા પડે છે, ત્યારે કદાચ એ સંબંધ તૂટી નહીં તો પણ એમાં ગાંઠ તો અવશ્ય પડે જ છે. માટે ક્રોધની ક્ષણોએ બંને તો મૌન કરી વિચારવામાં આવે, ચિંતન કરવામાં આવે તો કદાચ ક્યાંક એ ક્રોધ કરવાનું કારણ ગૌણ બની જાય. બની શકે કે ચિંતન કરવાથી પરિસ્થિતિને વધુ નજીકથી જોઈ શકાય અને એમાં આપણો પોતાનો દોષ પણ જાણી શકાય. તો કોઈ પણ સંબંધમાં ક્રોધની ક્ષણોમાં ઉતાવળી અભિવ્યક્તિ ન કરવી. પરિબળ 5, ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણમ એવું આપણે ત્યાં કહ્યું છે અને આ સૂત્ર સંબંધોમાં પણ લાગુ પડે છે. કેમ કે દરેક સંબંધમાં જીવનના કોઈ પણ તબક્કે ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ ભૂલ તો થતી રહેવાની, પરંતુ દરેક વખતે તેનો ઉકેલ સજા ન હોઈ શકે.
ઘણી વખત સંબંધોને સાચવવા ક્ષમા પણ જરૂરી બની જાય છે. એટલે જો સંબંધ મહત્વનો હોય તો ભૂલને ભૂલી જવી, અને જો ભૂલ મહત્વની હોય તો પછી સંબંધને ભૂલી જવો. ક્ષમા માંગતા ગભરાવવું નહીં અને આપતા અચકાવવું નહીં. માટે આ સંબંધોને સાચવવાના દરેક પરિબળનો ચીવટપૂર્વક ઉપયોગ કરી સંબંધને મજબૂત અને મક્કમ બનાવીએ. તેને ટકાઉ બનાવીએ, તકલાદી નહીં. પરિબળ 6. વહેમનું વિષ. વહેમનું વિષ કોઈપણ સંબંધને ખોખલો બનાવે છે. કોઈપણ સંબંધનો શ્વાસ એટલે એમાં રહેલો વિશ્વાસ, અને જ્યારે એ વિશ્વાસની જગ્યા વહેમ લઈ લે ત્યારે સંબંધોનો શ્વાસ ઘૂંટાવા લાગે છે. એ સંબંધ મૃત્યુ તરફ ગતિ કરે છે, કારણ કે શ્વાસની કટોકટી સર્જાય તો તેની સુવિધા અને સારવાર ઉપલબ્ધ છે, પરંતુ વિશ્વાસની કટોકટીનો કોઈ ઉપચાર નથી, વહેમનો કોઈ ઔષધ નથી. એટલે આપણા સાચા સંબંધોનો શ્વાસ ટકાવી રાખવો હોય તો એમાં વિશ્વાસ પણ ટકાવી રાખવો પડે, કેમ કે જ્યારે એમાં વહેમનું વિષ ઘોળાય પછી સંબંધ આપણા લાખ ઈચ્છવા છતાં સ્વસ્થ શ્વાસ નહીં ભરી શકે. માટે વિશ્વાસ ગુમાવતા પહેલાં અને વહેમ પાડતા પહેલાં 100 વખત વિચારજો. કારણ કે સાચા સંબંધો જવલે જ મળે છે. તો જે પણ સાચા સંબંધો મળ્યા હોય તે આપણી બેદરકારીને લીધે ગુમાવી ન બેસીએ તેનું ધ્યાન રાખવું, અને સંબંધ કોઈ પણ હોય દરેક પરિબળથી તેની સાચવણી કરવી. પણ છતાં દરેક સંબંધમાં બંને પક્ષે એકબીજાના સ્વાભિમાન, સન્માન, વ્યક્તિગત અધિકારો વગેરેનું મહત્ત્વ સમજી સ્વીકારી અને તે મુજબ વર્તન કરવું. બને ત્યાં સુધી સંબંધોને સાચવવાના પૂરા પ્રયત્ન કરવા, પરંતુ તે સન્માન, સંસ્કાર કે સ્વાભિમાનના ભોગે નહીં. જય શ્રી કૃષ્ણ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો.